અમરેલી શેત્રુંજી નદીમાંથી આમ તો અવારનવાર રેત માફિયાઓ ઝડપાતા રહ્યા છે, ત્યારે અમરેલી કલેક્ટરને કડક સૂચનાને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા લીલિયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડાકા શેત્રુંજી નદીના પટમાંથી 2 ડમ્પર અને 1 હોડી રેતી ચોરી કરતા કુલ 25 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે। રેત માફિયા ભાવનગર સાઈડના હોય તેવું જાણવા મળ્યું છે, ત્યારે હાલ શેત્રુંજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે। આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મજે ગાવડકા તથા આંબા ગામની શેત્રુંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી 2 ડમ્પર અને 1 બોટ જે સાદી રેતી ચોરી કરતા હોય જેની ફરિયાદ અન્વયે અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો જેમ કે બોટ જે ચોરી કરતા ઈસમો અમને પ્રાથમિક માર્ગ હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે। આ મુદ્દામાલ તમામ જે છે ઈસમોની સામે